ચાલો મિત્રો, સમજવા જેવી એક વાત છે કે આપણે ધારીએ કે આંબાનો વકરો ક્યારે આવે. આંબા નીચે ઊભો છું અને આંબાની કેરીઓ થાય વેચો ત્યારે એનો વકરો આવે. હવે હું એ કે આ બાજરી રોપી છે. હવે બાજરી તો મય હજુ ભયમાં વાતો કરે છે. હવે આમ માટી માટી દેખાય છે મિત્રો. તો આ બાજરીનો વકરો ક્યારે આવશે કરું છું કે બાજરીનો વકરો ક્યારે આવે. દુકાનવાળાને દરરોજ વકરો આવે, ભેંસવાળાને સાંજે વકરો આવે અને ખેતીવાળાને નોકરીવાળાને મહિનો વકરો આવે. ત્યારે ખેતીવાળાને 4 મહિને 3-4 મહિને એનો વકરો આવે. ત્યાં સુધી અંદર માલ લાઈન નાખ જ કરવાનો મિત્રો. આવું છે. દુકાનવાળો દરરોજ માલ ભરે 2-3 દિવસે. ભેંસવાળા છે દરરોજ નાખ કરે સવાર સાંજ, તારે સાંજે મળે. આ ખેતીમાં તમે 4 મહિના 3 મહિના નાખ કરો તાર મળે. નોકરીવાળા આખો મહિનો પગાર, આખો મહિનો નોકરી કરે ત્યાર પગાર આવે. એટલે મિત્રો દરેકમાં એવું છે કે દરેકમાં ભોગ આપવો જ પડે. પહેલાં ભોગ આપો તો મળે. મજૂરીવાળા લોકો હોય એ આખો દિવસ સવારથી સાંજ કામે જાઓ તો સાંજે પૈસા મળે, પહેલાં પૈસા કોઈ આપતું નથી. આવું છે મિત્રો. ચાલો આવજો.